જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 12 ની અંદર સાંભળીશું ઉગ્રસેનનો રાજ્યાભિષેક, વિદ્યા પ્રાપ્તિ અને ગુરુપુત્રનો અવતાર, ગોમંત પર્વતનું આરોહણ અને બલરામનું ગોકુળમાં જવું કથા સાંભળીશું। ઉગ્રસેનનો રાજ્યાભિષેક। હે રાજન, પુત્રના મરણથી શોકના સાગરમાં ડૂબેલા ઉગ્રસેન દુઃખી હૃદયે કૃષ્ણ પાસે ગયા। ત્યારે સર્વ યાદવો તેમને ઘેરીને બેઠા હતા। ત્યારે ઉગ્રસેને કહ્યું કે હે કૃષ્ણ, તમે ક્રોધાવેશમાં મારા લાડીલા પુત્રને હણીને તમારા શત્રુને યમરાજની દક્ષિણ દિશામાં મોકલી દીધો છે। તમે તો તમારો ધર્મ બજાવીને તેને મારીને તમારી કીર્તિમાં 4 ચાંદ લગાડી દીધા છે। તમે પુનઃ યાદવ વંશની દ્રઢ સ્થાપના કરી છે। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે તાત, તમે જે વચનો ઉચ્ચાર્યા છે તે સમય યોગ્ય છે। તેમજ હે રાજવી, તમે તમારા સદાચાર અને કુળાચારને આધીન યોગ્ય જ કહ્યું છે। ભાવિની ગતિને અટકાવી શકાય તેમ નથી। તે ભાવિનું કાર્ય પુત્ર કંસનું મરણ તો હવે થઈ ગયું છે, તો પછી હવે તમે આવા દીન વચન શા માટે બોલો છો? અલબત્ત કંસ તેના કર્મને આધીન થઈને પ્રેત દશાને પામ્યો છે, છતાં તેના દેહને રાજાને ઉત્તર ક્રિયાના અંતિમ સંસ્કાર તો કરાશે જ। હે ઉગ્રસેન, તમારો જન્મ તો મોટા યાદવ કુળમાં થયો છે। હે નરેશ્વર, મારે રાજ્ય સાથે કોઈ જ નિસ્બત નથી। તેમ મેં રાજ્યના લોભને કારણે કંસને માર્યો નથી। મેં તો માત્ર પ્રજાના હિત ખાતર જ તેનો વધ કર્યો છે। હું તો વનના ગોવાળો સાથે જ રહીશ, મને રાજ્ય ખપે પણ નહીં। તમે પોતે જ યાદવોના અગ્રણીને સમર્થ રાજા થાવ એ મને મંજૂર છે। આ રાજ્ય પર તમારો અભિષેક કરાવો અને વિજય સંપાદન કરો। પ્રજાનું લાંબા કાળ સુધી પાલન કરો। હે રાજન, ત્યાર પછી કેશવે ઉગ્રસેનને રાજા બનાવવા માટે યોજના કરી અને કંસના અંતિમ સંસ્કારની તૈયારી કરાવી અને સૌ યાદવોએ મળીને કંસના અંતિમ સંસ્કાર કર્યા। કંસને પ્રેતમાંથી મુક્તિ મળે એટલા માટે ઉગ્રસેન દ્વારા બ્રાહ્મણોને મોટા મોટા ગામો દાનમાં આપ્યા। આમ બંને ભાઈઓએ જલાંજલિ આપ્યા પછી સૌ યાદવો ઉગ્રસેનને આગળ કરીને મથુરામાં પાછા ફર્યા। વિદ્યા પ્રાપ્તિ અને ગુરુપુત્રનો અવતાર। સકૃષ્ણસ્ત્રત બલવાન રોહિણીયેન સંગતઃ મથુરામ યાદવા કિરણા પુરિતામ સુખમાં વસાત। હે જન્મેજય, આમ કંસના અગ્નિ સંસ્કાર અને ઉત્તર ક્રિયા વગેરે કર્યા પછી શ્રી કૃષ્ણ બલરામ સાથે મથુરા નગરીમાં વસવાટ કરવા લાગ્યા। તેઓ હવે યુવાન થયા હતા અને મથુરા નગરીમાં વિચરી રહ્યા હતા। આમ કેટલોક સમય વીત્યા બાદ બલરામ અને શ્રી કૃષ્ણ બંનેએ ધનુર્વિદ્યા શીખવા માટે કાશી નગરીમાં અવંતીપુરના સાંદીપની ગુરુની પાસે ગયા। સદાચારથી સુશોભિત બંનેએ ગુરુજીને પોતાનું કુળ, ગોત્ર, શીલ અને અભ્યાસના હેતુ વિશે નિવેદન કર્યું। ગુરુજીના ઘેર રહીને બંને ભાઈઓએ એમની સેવા ચાકરી શરૂ કરી। ગુરુએ પણ તેમના બંનેનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો। બંનેને ધનુર્વેદ અને ધનુર્વિદ્યા શીખવી। બંને યાદ શક્તિમાં અદ્ભુત શક્તિવાળા હોવાથી ગુરુનું બોલેલું તરત જ ગ્રહણ કરી લેતા હતા। બંને વીરોએ 66 દિવસમાં 6 અંગો સહિત યથાયોગ રીતે વેદાધ્યાન કરી લીધું। તે દરમિયાન ગુરુએ તેમને સર્વ શાસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવી દીધી હતી। વિદ્યા તમામ પૂર્ણ થતાં જ બલરામ સહિત કૃષ્ણે ગુરુને પૂછ્યું કે હે ગુરુજી, અમારો અભ્યાસ હવે સંપૂર્ણ પૂરો થયો છે। હવે અમારા ઘેર વિદાય થતા પહેલા ગુરુ દક્ષિણામાં તમને શું અર્પણ કરું? બંનેના પ્રભાવને જાણનારા ગુરુએ પ્રસન્ન મનથી કૃષ્ણને કહ્યું કે હે શિષ્ય કૃષ્ણ, મારો એકનો એક લાડલો પુત્ર લવણ સમુદ્રમાં મરણ પામ્યો છે। તે મને પાછો લાવી આપો એવી મારી પ્રાર્થના છે। મારો એક જ પુત્ર હતો
અને તે પ્રભાસ તીર્થની યાત્રામાં સ્નાન વેળાએ સમુદ્રમાં એક મત્સ્ય તેને મારી નાખ્યો છે. તેથી તેને તમે પાછો લાવી આપો, એ જ મારી ગુરુદક્ષિણા છે. તરત જ કૃષ્ણએ તથાસ્તુ કહ્યું અને બલરામની રજા લઈને પ્રભાસ પાટણ તરફ પ્રયાસ કર્યો. શ્રી હરિએ સમુદ્ર પાસે જઈને તેના જળમાં પ્રવેશ કર્યો. તરત જ સમુદ્ર 2 હાથ ઊંચા કરીને પ્રગટ થયો. ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે સમુદ્ર, સાંદીપની ઋષિનો પુત્ર લવણ ક્યાં છે? ત્યારે સમુદ્રે કહ્યું કે હે કેશવ, પેલો મહાન દાનવ પંચજને માછલાનું રૂપ ધારણ કરીને મારા જળમાં ખળભળાટ કરીને બાળકને ઉપાડી ગયો હતો. કૃષ્ણ તરત જ પંચજન્ય દૈત્ય પાસે ગયા અને તેને મારી નાખ્યો. પણ ત્યાં ગુરુનો પુત્ર હાથ આવ્યો નહીં. પણ દૈત્યનો ઉત્તમ શંખ મળ્યો. તે શંખ વિષ્ણુના પંચજન્ય શંખ નામે જાણીતો છે. ત્યાંથી કૃષ્ણ યમપુરીમાં પહોંચ્યા. તરત જ યમ તેમને નમન કરીને ઊભો રહ્યો કે હે યમ, મારા ગુરુનો પુત્ર લવણ મને પાછો આપો. પણ યમે તેમનું કહ્યું માન્યું નહીં. આથી બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું અને તેમાં યમની હાર થઈ. ગુરુપુત્ર પાછો મેળવ્યો અને મનુષ્ય લોકમાં પાછો લાવ્યા અને ગુરુના ચરણોમાં ધર્યો. ત્યાર પછી શ્રેષ્ઠ અસ્ત્ર વિદ્યા મેળવી ગુરુની વિદાય લઈ બંને વસુદેવ પુત્રો મથુરામાં પાછા આવ્યા. હે જન્મેજય, કંસના મૃત્યુ બાદ કેટલાક સમય બાદ મગધના રાજવી જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરી. કારણ કે કંસ તેનો જમાઈ થતો હતો, માટે એને મારનારનું મોત કરવા માટે જરાસંઘે મથુરાને ઘેરી લીધું. તેના સૈન્યમાં વિવિધ રાજાઓ પણ જોડાયા હતા, જે કૃષ્ણની મહાનતાથી જલતા હતા. હે રાજન, તે સઘળા રાજાઓએ જરાસંઘ સાથે ભળી જઈને મથુરાના ઉપવન આગળ પહોંચીને છાવણીઓ નાખી હતી. સમગ્ર નગરીને ચારે બાજુથી ઘેરો ઘાલીને પડેલા રાજાઓને કૃષ્ણની આગેવાની હેઠળ વૃષ્ણિઓએ જોયા. તે સૌને જોઈને મનમાં હર્ષ પામીને કૃષ્ણએ બલરામને કહ્યું, હે બલવંતજી, દેવોની ભૂમિનો ભાર ઉતારવાનો સમય હવે નજીક આવતો જણાય છે. એમાં સંશય નથી. આ જરાસંઘ રાજા આપણે અતિ નજીક આવ્યો છે. તેની સાથે તેના મિત્ર રાજાઓ અનેક છે. માટે આપણે તેની સાથે યુદ્ધ કઈ રીતે કરવું એ માટે આપણે સાથે મળીને યોજના બનાવવી પડશે. પછી તેની સાથે યુદ્ધ શરૂ થવું જોઈએ. આમ કહીને બંને ભાઈ જરાસંઘની સેનાનું નિરીક્ષણ કરવા લાગ્યા. જરાસંઘ સાથે મળેલા રાજાઓને જોઈને કૃષ્ણ સ્વગત બોલ્યા, પૃથ્વીપતિને યોગ્ય યુદ્ધનું માર્ગનું પાલન કરનારા આ બધા રાજાઓ શાસ્ત્ર અનુસાર તેમના પૂર્વના કર્મોના લીધે યથાકાળે વિનાશ પામશે. એ રાજાઓને પોતાના બલિ તરીકે જ મોકલ્યા છે. આવા રાજાના સૈન્યનો ભાર હળવો કરતા પૃથ્વી પહેલા સ્વર્ગમાં આવીને પ્રાર્થના કરી ગઈ હતી. તે યોગ્ય જ હતું. આમ વિચારીને કૃષ્ણએ બલરામે સાથે મળીને જરાસંઘ સાથે લડવાની વ્યૂહરચના બરાબર વિચારી લીધી અને પોતાના લશ્કરને યુદ્ધનું એલાન કરી બંને ભાઈઓ જરાસંઘ સાથે લડવા લાગ્યા. બલરામે હાથમાં હળ પકડીને શત્રુની સેનામાં હાહાકાર મચાવી દીધો અને બહાદુર રાજાઓ તથા તેમનું સૈન્ય ભાગવા માંડ્યું. ત્યારબાદ કૃષ્ણ ગરુડની ધ્વજાવાળા રથમાં બેસીને જરાસંઘ સામે યુદ્ધે ચડ્યા હતા. આવતાની સાથે જ તેમણે 8 બાણો વડે જરાસંઘને વીંધી નાખ્યો. ત્રીજા 3 બાણોથી તેના સારથીને પણ ભેદી નાખ્યો. તેના અશ્વોને પણ હણી નાખ્યા. આવી રીતે યુદ્ધ જોરદાર જામ્યું. થોડી વાર પછી જરાસંઘ સામે બલરામ આવ્યા અને ગદા યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ કે હે બલરામ, તારા હાથે જરાસંઘનો વધ થવાનો નથી. તેથી તારે નારાજ થવાની જરૂર નથી. તેનું કઈ રીતે મૃત્યુ થશે એ હું જાણું છું. માટે હે રોહિણી પુત્ર, હવે તેની સાથે યુદ્ધનો વિરામ કર. થોડા જ વખતમાં જરાસંઘ પ્રાણ ત્યાગ કરશે. જરાસંઘે પણ આ આકાશવાણી સાંભળી લીધી. આથી તે બલરામથી દૂર ચાલ્યો ગયો અને સર્વ રાજાઓ સાથે મળીને પરાજય સ્વીકારીને પૃથ્વીપતિ જરાસંઘ પલાયન થઈ ગયો. હે જન્મેજય, આમ યુદ્ધમાં ઉતરેલા શ્રી કૃષ્ણ અને બલરામ યાદવો સાથે મથુરામાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે તેઓ ભરપૂર યુવાન થયા હતા. આમ કેટલોક કાળ વીતતા વીર જરાસંઘ રાજાને તેની 2 પુત્રીઓએ રાજા કંસના વધનું વેર લેવા માટે જરાસંઘને યુદ્ધ માટે વારંવાર ઉશ્કેર્યો. પરિણામે યાદવો અને જરાસંઘ વચ્ચે 17 વાર યુદ્ધો થયા. પણ એ મહારથી યાદવો તેને રણમાં હણવાને સમર્થ થઈ શક્યા નહીં. પછી જરાસંઘે 18મી વાર યાદવો સાથે યુદ્ધની તૈયારી કરવા માંડી. અગાઉના યુદ્ધોથી પરાજિત થઈને ફરીથી શ્રી કૃષ્ણનો સંહાર કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જરાસંઘે વિશાળ સૈન્ય સાથે સજ્જ થઈને મેદાનમાં ઝુકાવ્યો. જરાસંઘને પુનઃ 18મી વાર લડવા આવેલો જાણીને તેનાથી ડરતા સબ યાદવો એકત્રિત થયા અને શું કરવું એ બાબતમાં વિચારવા લાગ્યા.
તે સમયે વિકૃદુ બોલ્યા, હે રાજન, વિકૃદની વિનંતી સાંભળીને મહાયશસ્વી વસુદેવ સંતોષપૂર્વક બોલ્યા, હે કૃષ્ણ, બુદ્ધિમાન વિકૃદુ 6 પ્રકારની રાજનીતિના સારા એવા જાણકાર છે. આ રાજાઓના ગુપ્ત મંત્રોના રહસ્યોના પણ જાણકાર છે. તેથી તેમણે જે પણ કંઈ કહ્યું તે સત્વ અને હિતકારી છે. આથી કૃષ્ણ બોલ્યા કે તમે લોકોએ હાલના વૈરનો નિમિત્ત રૂપ હેતુ શત્રુનો પરાક્રમ ન્યાયની ઉડતી અને શાસ્ત્રમાં જણાવેલ ઉપાયને બધા ક્રમને અનુસરીને જ વૈરનો ત્યાગ કરીને શાંતિ સ્થાપવા માટે શું કરવું તેનો આગળ પાછળનો વિચાર કરીને કહેલી તમારી વાત મેં સાંભળી. હવે તે માટે મારો જવાબ તમે સાંભળો. રાજાએ રાજનીતિમાં દર્શાવેલા ક્રમાનુસાર શત્રુ સાથે યોગ્ય વ્યવહાર આચરવો ઘટે છે. 6 પ્રકારની રાજનીતિનું ચિંતન કરવું. વિદ્વાન રાજાએ પ્રતિપકારી બળવાન રાજાની સામે કદી ન ઉભા રહેતા સમયને સમજીને તેનાથી દૂર હરી જવું. જો પોતે સમર્થ હોય તો જ સામે યુદ્ધ કરવું. હવે મારો વિચાર જાણો. જરાસંઘને અમે બંને ભાઈ સાથે વેર છે, મથુરા સાથે નહીં. માટે અમે બંને ભાઈઓ અહીંથી દક્ષિણ તરફ નાસી જઈએ છીએ. આથી જરાસંઘ અમારી પાછળ પડશે, અમને પકડવા માટે આકાશ પાતાળ એક કરશે. આથી અમારી આ યાત્રા યાદવ કુળનો ક્ષય કરનારી સાબિત થશે. આમ કહીને બંને ભાઈઓ દક્ષિણ દિશા તરફ આવી નીકળ્યા. તેઓ બંને રાજનીતિમાં બાહોશ હોવા છતાં તેમના મનમાં જરા પણ ક્ષોભ ન હતો. બંને ભાઈઓ અસંખ્ય રાજ્ય પ્રદેશ વટાવતા થોડા જ સમયમાં તે બંને કરવીર નગરમાં આવી ગયા. ત્યાં આવીને બંને ભાઈઓ વીણા નદીના તટ ઉપર એક મહાવિશાળ વડલા પાસે આવ્યા. ત્યાં ક્ષત્રિયોના દુશ્મન પરશુરામ સાથે ભેટો થયો. પરશુરામને સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે હે ભગવાન, હું આપને ક્ષત્રિયોનો ઘાણ કાઢી નાખનાર તરીકે સારી રીતે ઓળખું છું. હે પ્રભુ, અમારા પ્રશ્નોના જવાબ અવશ્ય આપજો. મથુરા નગરીમાં અમારો નિવાસ છે. અમે બંને યાદવો છીએ. યાદવોમાં શ્રેષ્ઠ વાસુદેવ અમારા પિતા થાય છે. અમારો જન્મ થયો ત્યારથી જ કંસના ભયથી નંદ બાબાના નેસડામાં અમને રાખવાની વ્યવસ્થા થઈ હતી. અને જ્યારે યુવાન થયા ત્યારે જ મથુરામાં પગ મૂક્યો હતો અને ભરી સભામાં રાજા કંસને હણ્યો હતો. પછી ઉગ્રસેનને રાજા બનાવીને અમે ગાયોના ગોવાળ જ રહ્યા. સમય જતા જરાસંઘને યાદવોએ ભાગવા માટે મજબૂર કર્યો. એની સાથે અનેક સંગ્રામો કર્યા. સફળતાનો હેતુ પ્રાપ્ત કરવાનો પણ સમય આવ્યો. પણ હે પ્રભુ, ત્યાર પછી અમારા નગર અને લોકોના રક્ષણ અર્થે અમે કશું જ કરી શકીએ તેમ ન હતા. અમારી પાસે યુદ્ધ કરવાની પૂરતી સામગ્રી ન હોવાથી જરાસંઘ ફરી હુમલો કરશે એમ માનીને અમે બંને ભાઈઓ મથુરા છોડીને પાછા નીકળ્યા છીએ. ત્યાંથી સીધા જ અમે તમારી પાસે આવ્યા છીએ. હવે અમને યોગ્ય સલાહ આપીને અમારો સત્કાર કરો. પરશુરામ શાંત ચિત્તે બોલ્યા કે હે કૃષ્ણ, હું તમને સારી રીતે ઓળખું છું. તમે જગતના રક્ષક અવિનાશી ભગવાન છો અને દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે બાળક નહીં હોવા છતાં બાળક બનીને પ્રગટ થયા છો. ત્રૈલોક્યમાં જે કાંઈ તમારાથી અજાણ્યું નથી. તમને કંઈ પણ સલાહ આપવાની જરૂર નથી. છતાં પણ હું મારી ભક્તિથી પ્રેરિત થઈને કંઈ કહું છું તે તમે સાંભળો. તમને બંનેને સલાહ આપવા માટે હું જ અહીં શિષ્ય વિનાનો એકલો બેઠો છું. તમે વ્રજમાં મચાવેલા હાહાકાર તથા કંસના વધની પણ મને ખબર છે. જરાસંઘ વિશે હવે તમારે શું કરવું એની સલાહ આપવા માટે જ હું અહીં આવ્યો છું. હે કેશવ, તમારા વંશજોએ વસાવેલ આ નગરનું નામ કરવીરપુર છે. આ પ્રદેશ પણ તેમણે જ વસાવેલો છે. હે કૃષ્ણ, આ પુરમાં મહાયશસ્વી શૃગાળ નામે વિખ્યાત વસુદેવને નામે રાજા છે. તે અતિ ક્રોધી છે. તમારા વંશમાં પેદા થયેલ સર્વે યાદવ રાજાને હણ્યા છે. વળી તે અતિ અભિમાની અને રાજ્યના મદથી છકી ગયેલો છે. પોતાના પુત્રો પ્રત્યે પણ ક્રૂરતાથી વર્તે છે. તેથી તમારા આશ્રય માટે આ સ્થાન યોગ્ય લાગતું નથી. આથી જરાસંઘ સાથે તમે ટકી શકો અને યુદ્ધ કરી શકો એવું એક સ્થળ હું તમને બતાવું છું. હે કૃષ્ણ, આપણા બાહુબળથી આજે ને આજે આ પુણ્યવતી વેણા નદી આપણે તરી જઈએ અને દુર્ગમ પર્વત ઉપર નિવાસ માટે જઈએ. તે અતિ રમણીય સ્થળ છે. ત્યાં આપણે એક રાત્રિ રહીશું. ત્યાંથી આગળ વધતા આપણે ગોમંતક પર્વત પટ ઉપર રહેશું. ત્યાંના વનોમાં વિચરતા અને દુર્ગ યુદ્ધ કરતા અહીં તહીં છોડીને તમે જરાસંઘ ઉપર વિજય મેળવશો. તમને યુદ્ધમાં ઉન્મત્ત થયેલા છતાં પર્વતની ઓથે રહેલા જોઈને જરાસંઘ રાજા પર્વત યુદ્ધ કરવાને અશક્તિમાન થશે. હે કૃષ્ણ, એ પર્વત પર તમારી અને જરાસંઘ વચ્ચે દારૂણ યુદ્ધ જામશે. એવામાં તમને થોડી જ વારમાં દેવી આયુધો મળવાના છે. તે હું મારા તપોબળથી જોઉં છું. હે કૃષ્ણ,
ત્યાં દેવોએ યાદવો અને રાજાઓના મહાન યુદ્ધનો નિર્દેશ કરેલ છે, જેમાં રક્ત અને માંસનો કીચડ જામશે. ત્યાં તમારી સમક્ષ હળ, ચક્ર, કૌમુદકી, ગદા, આનંદ, મુશળ વગેરે વૈષ્ણવી આયુધો હાજર હશે. અને મહાકાળ જેવા રૂપવાળી કાળવશ થયેલા એ રાજાઓના રુધિર પીશે. ત્યાં સૌ તમારું વૈષ્ણવ શરીર નિહાળશે. ત્યારે તમે તમારી ગદા અને ચક્રને ધારણ કરજો. દેવોના વિજયને અર્થે વિષ્ણુ રૂપને ધારણ કરજો. અને બલરામ દેવ શત્રુના વધ માટે હળને ધારણ કરશે. શૂરવીરોનો સંહાર કરનાર ભારત નામના મહાસંગ્રામના અહીંથી જ બીજ રોપાશે. માટે હે કૃષ્ણ, ગોમંત શિખર પર તું ચાલ, જરાસંઘ સાથેના સંગ્રામોમાં તને વિજય મળશે. આ મારી કામધેનુ ગાયનું દૂધ પીને તમે બંને ભાઈ ત્યાં જાઓ, તમારું કલ્યાણ થાવો. ગોમંત પર્વતનું આરોહણ. હે જન્મેજય, પછી પરશુરામની આજ્ઞા પ્રમાણે કામધેનુનું દૂધ પીને બળબુદ્ધિથી વૃદ્ધિ પામેલા એ યાદવ બંધુઓ પરશુરામ સાથે ચાલી નીકળ્યા અને સંધ્યા સમય થતા સુધીમાં તેઓ ગોમંત પર્વત ઉપર પહોંચી ગયા. આ પર્વત અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલો હતો. મયુરોનો કેકારાવ અને ભમરોના ગુંજનથી પર્વત ગાજી રહ્યો હતો. પર્વતોમાં શ્રેષ્ઠ, સુંદર, મનોહર ગોમંત પર્વત ઉપર પહોંચીને ત્યાંની રમણીય પ્રકૃતિ જોઈને પરશુરામ, કૃષ્ણ અને બલરામ ત્રણે અત્યંત પ્રસન્ન થયા. તે દેવોમય વિભૂતિઓને પર્વત ઉપર નિવાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ગરુડ જેવા વેગથી ત્રણેય પર્વત ચડી ગયા અને ટોચ ઉપર જઈને એક સુંદર નિવાસ સ્થાન બાંધ્યું. પછી તેમાં પ્રવેશતા શ્રી કૃષ્ણને પરશુરામે કહ્યું કે હું હવે મારા નગરમાં પાછો જઈશ. તમને બંનેને રણ સંગ્રામમાં દેવતા પણ હરાવી શકે તેમ નથી, તો મનુષ્યની તો સી વાત કરવી. હે કૃષ્ણ, તમે બંને મારા કહ્યા મુજબ આ પર્વત ઉપર આવ્યા, આથી હું બહુ જ ખુશ થયો છું. પરલોક હિતાર્થે દેવતાઓએ નિશ્ચિત કરેલા સંગ્રામ માટે આજ સ્થળ નક્કી થયું છે. અહીં જ તમને તમારા આયુધોની પ્રાપ્તિ પણ થશે. હે કેશવ, તમે લોક કલ્યાણને માટે જગતમાં માનવ શરીર ધારણ કરીને લૌકિક કાર્યનો પ્રારંભ કર્યો છે. તેનો પ્રથમ પ્રયોગ અહીં જ થવાનો છે. કાળે તેનું અહીં જ આયોજન કર્યું છે. તેનો પ્રથમ પ્રવેશ રૂપ કાળે જરાસંઘ સાથેનો આ રણ સંગ્રામ તમારા માટે ઉપસ્થિત કર્યો છે. અહીં જ તમારું અસલ સ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્ર હાથમાં લઈ રાજાઓનો સંહાર કરી પૃથ્વીનો ભાર ઓછો કરશો. જ્યારે તમે તમારા હાથમાં આયુધ પકડીને યુદ્ધ માટે તૈયાર થયા છો, ત્યારે આજથી જ રાજાઓની સ્વર્ગભણી યાત્રા શરૂ થશે. તમારી પૃથ્વી પરની યાત્રા શરૂ થાય છે. તમારા વાહન ગરુડનું આવાહન કરજો. હે મહાબાહુ, હવે હું મારા સ્થાને જવાને પ્રયાણ કરીશ. યુદ્ધ ખેલો ત્યારે મારા નામનું સ્મરણ અવશ્ય કરતા રહેજો. પરશુરામ બંને ભાઈને આશીર્વાદ આપીને પોતાના સ્થાને જવાને ચાલી નીકળ્યા હતા. હે જન્મેજય, ત્યાર પછી સર્વે રાજાઓનો રાજા જરાસંઘ ગોમંત પર્વતની તળેટીમાં આવ્યો. તેની પાછળ પાછળ અસંખ્ય રાજાઓ પણ પોતાના લશ્કરો સાથે આવતા હતા. તે સમયે જરાસંઘ અતિ તેજસ્વી જણાતો હતો. રાજાઓ યુદ્ધે ચડવા માટે ગોમંત પર્વત ઉપર ચડવાની તૈયારી કરતા હતા. એ બધા પર્વતના શિખરો ઉપર એકત્રિત થયા હતા. યુદ્ધ માટે એકબીજા સાથે મંત્રણાઓ કરતા હતા. બધી વ્યવસ્થા થઈ જતા જરાસંઘ બોલ્યો, રાજાઓના સૈન્યો અહીં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાઓ. સૈન્યના સમૂહોથી ગોમંત પર્વતને ચારે તરફથી ઘેરો ઘાલો. તોપો અને પથ્થરો ફેંકવાના મશીનો ગોઠવો. વસુદેવ પુત્ર અને કૃષ્ણ બલરામને ગોમંત પર્વતની નીચે પાડીએ ત્યાં સુધી પર્વતને એવો અચળ કરીએ કે તેમાં કોઈ પંખી પણ ફરકી શકે નહીં. તમે સૌ રાજાઓ ઉપર જઈને પર્વતને ઘેરવા માંડો. હા, આ પર્વત આડી અવડી ઊંચી નીચી શિલાઓથી યુક્ત છે. તો એ સમગ્ર પર્વતને તમારા સૈન્યની મદદથી આજે જ સપાટ કરવાનો છે. રાજા જરાસંઘના આવા આદેશથી સૌ રાજાઓ પોતાના રાજેન્દ્રની આજ્ઞાને આધીન થઈને મહાન પર્વતને વિડાઈ વળ્યા. ત્યારે શિશુપાલ કહેવા લાગ્યો કે પર્વતરાજ ગોમંત તો એક કિલ્લા સમાન દુર્ગમ છે, માટે તેના ઉપર યુદ્ધ કરવાની તમારે શું જરૂર છે? વળી આ પર્વતનું ચડાણ પણ અઘરું છે, માટે ત્યાં પહોંચવું અતિ મુશ્કેલ કાર્ય છે. માટે કોઈ બીજો ઉપાય કરો. આ પર્વતથી ચારે બાજુથી સૂકા ઘાસ, ચારા, લાકડા ગોઠવીને એકઠા કરીને પર્વતની ચારે બાજુથી આગ લગાડી વાયુ વિંજાતો હતો. આથી આગ ચારે બાજુ ફેલાવા લાગી. થોડી જ વારમાં આગ ભયાનક રૂપ ધારણ કર્યું. પર્વતની પ્રચંડ શિલાઓ તૂટીને પડતી હતી. આમ ગોમંત પર્વતને આગ લગાડ્યા પછી સર્વે ક્ષત્રિયો વ્યૂહ રચનામાં ગોઠવાઈ ગયા અને અડધા કોસ દૂર રહ્યા હતા, કેમ કે તેમને પણ તેમની આગ જ્વાળા દજાડતી હતી. ત્યારે બલરામ બોલ્યા કે હે કૃષ્ણ,
આપણા પરના વેર ભાવનાના કારણે આ બલિષ્ઠ રાજાઓએ સપાટી, શિખરો અને પર્વતો પર આગ લગાડી દીધી છે. હે કૃષ્ણ, આગથી પર્વતના રમણીય વનો સળગી રહ્યા છે. મોટા હાથી જેવા પ્રાણીઓ પણ વિલાપ કરતા જણાય છે. હે કૃષ્ણ, આપણે કારણે આ પર્વત સળગી રહ્યો છે, તેથી લોકોમાં આપણી પ્રત્યે અપશય ફેલાશે. માટે ગોમંતનું ઋણ અદા કરવા માટે આપણે બંને આપણી ભુજાઓ વડે ક્ષત્રિયોને સંહારીએ. એ સૌ ક્ષત્રિયો ગોમંતને સળગાવીને બખ્તરો ધારણ કરીને રથોમાં બેસીને આ પ્રદેશ ઉપર યુદ્ધ કરવાને તૈયાર થયેલા દેખાય છે. આમ કહીને બલરામ મેરુ પર્વત પરથી જેમ ચંદ્રમાં કૂદે તેમ ગોમંત પર્વત પરથી કૂદી પડ્યા. તે વખતે તેઓ યુવાન હતા અને તેમણે નીલા રંગના વસ્ત્રો પહેર્યા હતા. થોડી વાર પછી શ્રી કૃષ્ણ પણ નીચે કૂદ્યા. ત્યાર પછી કેશવ બંને પગથી પર્વત ખૂંદવા લાગ્યા. આથી એ પર્વત પાણીથી છવાઈ ગયો. આથી આગ પણ બુઝાઈ ગઈ. કૃષ્ણ બલરામના કૂદકાથી પર્વત એટલો તો ખૂંદાયો હતો કે તેથી ત્યાં સળગતા તીવ્ર અગ્નિથી શાંતિને માટે એ પહાડમાંથી પાણીના ધોધ ફૂટતા હતા. એ ધોધનો ઘસારો જોઈને ક્ષત્રિય રાજાઓ અતિ ભયભીત થયા હતા. વૈશંપાયન બોલ્યા, વસુદેવના બંને પુત્રો કૃષ્ણ બલરામ ગોમંત પર્વત પરથી સાહસ કરીને રણ મેદાનમાં કૂદી પડ્યા હતા. એ બંને મેદાનમાં આવી જતા સંગ્રામમાં એકત્રિત થયેલા રાજાઓ, સૈન્યો, રથના ચાલકો વગેરે સર્વે કોઈ મૂંઝવણમાં પડી ગયા હતા. યદુવંશી કૃષ્ણ બલરામ કે જેમના હથિયાર માત્ર પોતાના બાહુઓ જ હતા, તેઓ આવેશમાં આવીને પણ રણ મેદાનમાં અહીં તહીં ઘૂમવા લાગ્યા હતા. બંને યાદવો યુદ્ધ કરવાને જ ત્યાં આવ્યા હતા. તેમણે આકાશમાંથી માંગેલા જૂના હથિયારો ગ્રહણ કરવાનો વિચાર આવ્યો અને તરત જ અસંખ્ય રાજાઓ તથા સૈન્યોની વચ્ચે પુષ્કળ જૂના હથિયારો ટપોટપ પડવા લાગ્યા, જેને તેમણે મથુરાના યુદ્ધમાં મેળવ્યા હતા. એ દિવ્ય હથિયારો બંને બંધુને વિજય અપાવવા માટે પડ્યા હતા. એ હથિયારો બળતા અગ્નિ સમાન ચમકતા હતા, જાણે કે શત્રુઓના લોહી ચાટવા માટે લબકારા કેમ મારી રહ્યા ન હોય. શસ્ત્રો પાછળ શિકારી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હતા. યુદ્ધ માટે તૈયાર રાજાઓના લોહી માંસ ખાવા માટે તેઓ ભૂખ્યા તરસ્યા થયા હોય તેમ જણાતા હતા. એ શાસ્ત્રોમાં એક બલરામનું સમર્થક હતું. સોનંદ નામે સાંબેલું હતું. શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હતું. તેમની કૌમુદકી ગદા હતી. એ ચારે ભગવાન વિષ્ણુના જ અસ્ત્રો હતા અને તે યદુવંશી કૃષ્ણ બલરામની સહાય માટે આકાશમાંથી દેવોએ વરસાવ્યા હતા. આ હથિયારો ધારણ કરીને બંને ભાઈઓ યુદ્ધ કરવા લાગ્યા. ભયંકર યુદ્ધ જામ્યું. રાજાઓ ગભરાયા અને ભાગવા લાગ્યા. ત્યારે જરાસંઘે કહ્યું, યુદ્ધમાં ડરપોક મનવાળા ક્ષાત્રવૃત્તિને ફિટકારવો. જે ક્ષત્રિય યુદ્ધમાં કાયર થઈને પીછેહટ કરીને આમ તેમ નાશ ભાગ કરે છે, તેને બાળ હત્યા જેવું ભયંકર પાપ લાગે છે, એવું શાસ્ત્રોમાં વિધાન છે. બલરામ ગોવાળ તો યુદ્ધમાં પગપાળા ચાલે છે, એકલો છે અને બળવાન પણ છે. પછી તમે શા માટે પીછેહટ કરીને નાશવા લાગો છો? તમારી ક્ષત્રિય વૃત્તિને ધિક્કાર હજો. તમે પાછા યુદ્ધમાં જાઓ. હું હમણાં જ એ બંને ગોવાળોની યમસદન પહોંચાડી દઉં છું. ક્ષત્રિયો ઉત્સાહમાં આવીને બાણો ફેંકવા લાગ્યા. સુદર્શન ચક્રની યાજ્ઞાથી માર્યા ગયેલા કેટલાક રાજાના ધડો મેદાનમાં પડ્યા હતા. બીજા કેટલાય રાજાઓ ચક્રથી ઘાયલ થઈને મેદાનમાં પડ્યા હતા. આમ દળ અને સુદર્શન ચક્રથી સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું. મેદાનમાં યમ જેવા દેખાતા શ્રી કૃષ્ણ શત્રુ વધ માટે અહીં તહીં ઘૂમતા હતા. સૈન્યો પાછા પડ્યા. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, અરે ઓ સૈનિકો, તમે કેમ લડતા નથી? તમારી પાસે અશ્વો, હાથી, રથો બધું જ છે અને શસ્ત્ર વિદ્યામાં બાહોશ છો. તમે લડવાનો દ્રઢ નિર્ધાર કરેલ છે, છતાં પણ આમ પીછેહટ કેમ કરો છો? આ બાજુ બલરામ સામે જરાસંઘ રાજા ઘસ્યો. બલરામ પણ લડવાના મૂડમાં હોવાથી તેની સામે દોડી ગયા. બલરામની ગદાનો પ્રહાર જરાસંઘના પગમાં પડ્યો અને જરાસંઘે ગદા યુદ્ધ ચાલુ કર્યું, પણ બલરામ જરા પણ વિચલિત થયા નહીં. ત્યાં જ આકાશવાણી થઈ કે હે બલરામ, તમે જરાસંઘને મારી શકશો નહીં. માટે હે રામ, તમે વ્યર્થ પરિશ્રમ કરો છો. મેં તેનું મોત નિર્માણ કર્યું છે. તે થોડા જ સમયમાં હણાશે. માટે તમે હટી જાઓ. આથી બલરામ ત્યાંથી હટી ગયા. તેથી જરાસંઘ ખીન થયો. એ ભયાનક યુદ્ધમાં ઘણા રાજાઓ મરાયા, સૈન્ય હટાયું અને અંતે જરાસંઘનો પરાજય થયો હતો. ત્યાંથી કૃષ્ણ બલરામ ખાલી પડેલા રથોમાં આરૂઢ થઈને કરવીરના રાજા શૃંગાલનો વધ કરવા માટે કરવીર આવ્યા હતા. શૃંગાલ સાથે ઘમાસાણ યુદ્ધ કર્યું. શૃંગાલ રાજા કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો. ત્યારે શૃંગાલ રાજા કૃષ્ણને લલકાર કરતા કહેવા માંડ્યો કે હે ગોવાળ, તું અને હું બંને એકલા જ છીએ. આપણે અહીં યુદ્ધ એકલા હાથે જ કરીશું.
ધર્મયુદ્ધ કરીને મેદાનમાં બેમાંથી એક જણા નાશ પામીશું. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો હું આ લોકમાં એકલો વાસુદેવ તરીકે રહીશ, અને હું માર્યો જઈશ તો તું વાસુદેવ તરીકે રહેજે. શૃંગાલનું આવું વચન સાંભળીને કૃષ્ણે તેને ક્ષમા બક્ષી. ત્યાર પછી ક્રોધિત થયેલા શૃંગાલે કૃષ્ણ ઉપર બાણોનો વરસાદ વરસાવ્યો. મુશળ અને શસ્ત્રો પણ ફેંકાવા માંડ્યા, પણ કૃષ્ણ સ્થિર યુદ્ધમાં જ ઊભા રહ્યા. ત્યાર પછી કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર શૃંગાલ તરફ ફેંક્યું. તે રાજા રથમાં બેઠો હતો. અતિ બળવાન હોય તેનામાં રહેલા ગર્વથી ભરપૂર હોવા છતાં સુદર્શન ચક્રે તેની યમ સદન પહોંચાડ્યો. રાજા મરાતા સૈન્ય વેરણ શેરણ થઈ ગયું. ત્યારે કૃષ્ણે મેઘ ગર્જના કરીને શૃંગાલ રાજાના પ્રજાને અભયદાન આપ્યું કે હે પ્રજાજનો, તમારે ડરવું નહીં. તમારો રાજા તો મહાપાપી હતો, પણ તેના દોષને ખાતર હું કોઈ નિર્દોષને મારીશ નહીં. નિર્દોષોને હણવાને શૂરવીરનું લક્ષણ નથી. કરવીરનું રાજ્ય શૃંગાલના પુત્ર શુક્રને આપી તેનો રાજ્યાભિષેક કૃષ્ણે કરાવ્યો અને બંને ભાઈઓ મથુરામાં આવ્યા. બલરામનું ગોકુળમાં જવું. વૈશંપાયન બોલ્યા, બલરામ અને કૃષ્ણ મથુરામાં આવ્યાને કેટલોક સમય પસાર થઈ ગયો. પછી એકાએક જ બલરામને વ્રજના ગોવાળો યાદ આવ્યા. આથી કૃષ્ણની રજા લઈને તેઓ વ્રજમાં ગયા. આથી ગોવાળો તેમને મળીને આનંદિત થયા અને તેમનું યોગ્ય સ્વાગત કરતા બોલ્યા કે હે મહાબાહુ, તમે ભલે પધાર્યા. આજે અમે ઘણા જ આનંદિત થયા છીએ. હે બલરામજી, પોતાની જન્મભૂમિ પર સર્વને આનંદ થાય છે. આથી વ્રજ પણ તમારી જ જન્મભૂમિ છે, માટે અહીં આનંદથી રહો, હરો ફરો અને મજા કરો. બલરામ હસી પડતા બોલ્યા કે સૌ યાદવો કરતા તમે અમારા વિશેષ બાંધવો છો, કારણ કે અહીં અમારું બાળપણ વીત્યું છે. અહીં જ અમે બંને રમ્યા હતા, અને તમે લોકોએ તો અમને બંનેને ઉછેરીને મોટા કર્યા છે. તેને અમે કેવી રીતે ભૂલીએ? ત્યાર પછી બલરામ ગોવાળો સાથે મોજથી વનમાં ફરવાને ચાલ્યા ગયા. વનની હરિયાળી જોઈને ખુશ થયા. પછી એકાએક જ મનમાં મલકાતા હોય તેમ તેણે યમુના નદીને કહ્યું કે હે મહાનદી, હું અહીં સ્નાન કરવાને ઈચ્છું છું. હે સાગર તરફ જનાર, તું પ્રત્યક્ષ રૂપ ધરીને મારી સામે આવ. પણ યમુના નદી આવી નહીં. આથી બલરામને ક્રોધ ચડ્યો અને પોતાના હળને નીચે તરફ કર્યું અને યમુના નદીને ખેંચવા માંડી. નીચે નમેલા અણીવાળા હળથી કિનારા ઉપર પકડીને મહાનદી યમુનાને રીસાયેલી સ્ત્રીની માફક ખેંચાવા માંડી. આમ ખેંચાતા તેનો પ્રવાહ વ્યાકુળ થઈને વહેતો હતો. આમ ભયભીત થયેલ યમુના નદી હળથી ખેંચાવાથી ત્યાં આવી હતી. આમ એ નદીએ જ્યારે વૃંદાવન વનને ઓળંગ્યું ત્યારે તે યમુનાએ મૂર્તિમંત સ્ત્રીનું રૂપ લઈ લીધું હતું. પછી બલરામને કહ્યું કે હે સ્વામી, પ્રસન્ન થાઓ. આવા તમારા વિપરીત કર્મથી હું ભયભીત થઈ છું. આ મારું સ્વરૂપ તથા જળ પણ વિપરીત થતું જાય છે. હું તમારા હળથી ખેંચાઈ રહી છું. તો હવે તમારો રોષ દૂર કરો. હું તમારા ચરણોમાં મસ્તકથી પ્રણામ કરું છું, અને હું ઈચ્છું છું કે હવે તમે મને માર્ગ બતાવો કે હું ક્યાં જાઉં. ત્યારે બલરામ બોલ્યા કે હે યમુના, મારા હળથી બનાવેલા માર્ગે વહીને તું મારા સમસ્ત પ્રદેશને જળ અર્પણ કરીને ભીંજવી દે. આ મારો પ્રદેશ તને આપ્યો છે. વૃંદાવનને તરબોળ કરી દે. તે ક્યારેય સુકાવું ન જોઈએ. હે જન્મેજય, ત્યારબાદ કૃષ્ણના એક જાસૂસે આવીને જણાવ્યું કે હે કૃષ્ણ, કુંઠીનપુરમાં રૂકમિણીની આજ્ઞાથી અનેક દેશના રાજવીઓ જવાના છે, કારણ કે તેની મોટી બહેન રૂકમણીનો સ્વયંવર યોજાવાનો છે. માટે હે કૃષ્ણ, તમે પણ રાજા જ છો, તમારે પણ રૂકમણીના સ્વયંવરમાં જવું જોઈએ. આવી વાત જાણતા જ કૃષ્ણ પોતાના સૈન્ય સાથે કુંઠીનપુર જવાને તૈયાર થયા. સૈન્યની આગળ કૃષ્ણ હતા. ત્યારે તેમના હાથમાં ગદા અને બીજા હાથમાં સુદર્શન ચક્ર હતું. ત્યારે તેઓ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન જેવા દેખાતા હતા. શ્રી કૃષ્ણ કુંઠીનપુરમાં પહોંચ્યા. પછી મનોમન ગરુડનું સ્મરણ કરતા તરત જ ગરુડ ત્યાં હાજર થયા. આવી રીતે કુંઠીનપુરમાં કેશવ ગરુડ સાથે આવેલા જોઈને ત્યાં સ્વયંવરમાં આવેલા રાજાઓ ચિંતામાં પડી ગયા અને રાતોરાત સભા ભરીને હવે શું કરવું એ નિર્ણય જાણવા તેમણે જરાસંઘ સામે જોયું. ત્યારે જરાસંઘ બોલ્યો, શ્રી કૃષ્ણ અતિ બળવાન છે. પક્ષીરાજ ગરુડ સાથે અહીં આવી ગયા છે. આથી રૂક્ષ્મણીની પ્રાપ્તિ કરવા માટે જરૂર પ્રયાસ કરશે અને કદાચ યુદ્ધ પણ થાય. અગર એમણે રૂક્ષ્મણી આપવામાં નહીં આવે તો મહાસંગ્રામ થવાની શક્યતા પણ છે. હે જન્મેજય, ત્યાર પછી સૌભ વિમાનના સ્વામી રાજા શાલ્વને જરાસંઘે કહ્યું કે હે માત પ્રદાતા, જાઓ, તમે સૌ રાજાને સહાય કરો. તમે એવી નીતિના પ્રયોગ કરો જેનાથી યવનરાજ ચડાઈ કરે, શ્રી કૃષ્ણને જીતે અને આપણને સૌને સંતોષ થાય.
તે કાલ યવન પાસે જાઓ. જે પ્રમાણે તે યવન રાજા કૃષ્ણ સામે ચડાઈ કરવાને જાય અને કૃષ્ણને જીતવાની યુક્તિ અજમાવો. આથી જરાસંઘ પોતાના નગર તરફ સૈન્ય સાથે ગયો. ત્યાં જઈને શાલ્વનને દૂત બનાવીને કાલ યવન પાસે મોકલ્યો અને કાલ યવનની સભામાં ગયો. હે જન્મેજય, પવન રાજા કાલ અને શાલ્વ સાથે હાથ મિલાવીને તેમના કુશળ મંગલ પૂછ્યા. પછી એક સિંહાસન ઉપર બેસીને બંને મંત્રણા કરવા લાગ્યા. ત્યારે શાલ્વ રાજાએ જરાસંઘનો સંદેશો કહેતા કહ્યું કે હે રાજન, જરાસંઘનું કથન છે કે આ પરમ દુર્જય શ્રી કૃષ્ણ પ્રગટ થયો છે. તે સમસ્ત જગતને અત્યંત દુષ્ટ પીડા આપી રહ્યો છે. તેના દુરાચારો જાણીને હું તેને મારી નાખવા માટે તૈયાર થયો છું અને એમાં આપની મદદની યાચના કરું છું. હે રાજન, આ પ્રમાણે રાજાઓમાં સૂર્યદેવ સમાન જરાસંઘ રાજાએ મોકલાવેલો સંદેશો રાજાઓના કલ્યાણની ઈચ્છાથી મેં તમને સંભળાવ્યો છે. માટે તમને જે યોગ્ય લાગે તેમ કરો. કાલ યવને થોડી વાર વિચારીને કહ્યું, અનેક રાજાઓએ ભેગા મળીને મને પ્રેરણા આપી છે અને કૃષ્ણને જીતવા માટે મારી પસંદગી કરી છે. એ જાણીને હું ધન્ય થયો છું. ત્રિભોગમાં દેવતાઓ આ અસુરોના સમુદાયથી પણ શ્રી કૃષ્ણ ઉપર વિજય મેળવવાનું મુશ્કેલ કાર્ય છે. છતાંય હું તેમને જીતીશ, અવશ્ય જીતીશ. મને આવા આશીર્વાદ પણ મળ્યા છે. ત્યાર પછી કાલ યવને સેનાને મથુરા ઉપર ચડાઈ કરવાનો આદેશ આપ્યો. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં ભાગ 12મો સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.